તો હેલો ગાઈઝ, કેમ છો બધાને મારા નવા લોંગ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ને ગાઈઝ. ક્યાંનો લોંગ વિડીયો છે તમે આખું જોવો તો ખબર પડી જાય. ને આપણે અટાણે વડોદરા એરપોર્ટ ઉપર ઊભ્યા છે ભાઈ, જોઈ લો. આ છે વડોદરાનો એરપોર્ટ ઓલી પર, હાઈવેની ઓલી પર. ને આપણે અત્યારે અહીંયા સવારમાં ઊભી ગયા છે, કેમ કે ભાઈ સવાર પડી ગયું, રાતના નીકળ્યા હતા એટલા માટે. તો ભાઈ જોઈ લો કેવો મસ્ત વ્યૂ છે ભાઈ. ને જવાનું તો ક્યાં તો ખબર છે, તો ભાઈ કહી દઉં છું કે આપણે આવી ગયા છે ભાઈ પાવાગઢ. અત્યારે જોઈ લો ભાઈ, આખો પાવાગઢનો ડુંગરો છે ભાઈ. તમે આવ્યા હોય તો જોયું તો હે ભાઈ. અત્યારે આપણે પાર્કિંગ કરી દીધી છે, 4 વ્હીલને પાર્કિંગ કરી દીધી. અને ભાઈ આપણે તો ઉપર ચડવા મળ્યા છે ડુંગરાના. બહુ પગથિયા છે વધારે, એટલે વહેલા ચડવું પડે એમ છે, પછી તો તડકો આવી જાય. એટલે હું ને મારા ફૂઈનો છોકરો ભાઈ ચડવા મળ્યા છે ઉપર પગથિયા ભાઈ, ગણતા જોઈ લો. ને હજી તો ભાઈ છેલ્લી ઉપર ટોચ ઉપર જવાનું છે, એટલે હજી તો અહીંયા ઊભો વિચારીએ છીએ ભાઈ કે કેટલા કેમ ચડવાનું છે. આ ભાઈ વિચારણા કરે છે હજી તો. ને આપણે વિડીયો ઉતારીએ. જોઈ લો ભાઈ, ઉપર ટોપ ઉપર જવાનું છે, ને હજી તો હેઠે જ છે નીચે આવ. ને હવે હજી તો અંદર જાય છે, ગેટની ચડવાનું છે ત્યાં. ને ભાઈ જોઈ લો, ઉપર જેમ જાવ એમ ઊંચું થતું જાય છે. જોઈ લો ભાઈ, હું ને મારો ફૂઈનો છોકરો ભાઈ ઉપર ચડવા માંડ્યા. અને ભાઈ જોઈ લો, બે કોર આજુબાજુમાં દુકાન છે, પણ હજી અમે સવારમાં વહેલા આવી ગયા છે એટલે ખુલી નથી. જોઈ લો ભાઈ, આ બધી દુકાનો છે બે આજુબાજુમાં, બધું મળે ત્યાં, શ્રીફળ ને જે બધી મંદિરને લગતી વસ્તુ બધી. જોઈ લો ભાઈ, ને ઉપર જવાનું છે હજી તો. અને ભાઈ અહીંયા લાઇટની પણ સુવિધા છે કે જે કોઈ યાત્રીઓ ભાઈ આવે રાતે તો પણ એને કાંઈ ન ઓલું વાંધો આવે અંધારામાં. જોઈ લો, હજી તો ઉપર જાય એમ હવે ભાઈ ખુલતી જાય છે દુકાનો, કેમ કે થોડુંક 9 વાગવા આવી ગયા છે એટલા માટે હવે. ને ભાઈ આપણે તો હજી ચડીએ જ છીએ, જવા દો ભાઈ. થાકી ગયા તો ચડવું તો પડશે હજી. ને અહીંયા જોઈ લો ભાઈ, પાણી ને બધું મળે. ને ભાઈ આ છે આપણે ગધેડા. એ ઉપર બધું માલ સામાન ચડાવવાનો હોય તો એમાં ઉપયોગ કરવામાં આવે છે એને પાણી ને એવું બધું. ને ભાઈ જોઈ લો ઉપરથી કેવો વ્યૂ આવે, કાંઈ ન ઘટે એવો ભાઈ. જોઈ લો ભાઈ, આપણને તેમ લાગે આપણે જુનાગઢ આવી ગયા, પણ આ જુનાગઢ નથી, પાવાગઢ છે ભાઈ. જોઈ લો ઉપરથી. ને ઓલા છે રોપ વે, કે જે ભાઈ મોટા માણસો ઉંમરના હોય એ હાલી ન શકે તો એને ઉપર એમાં જવાનું હોય છે ભાઈ. આ આખો રોપ વે નો રસ્તો છે ભાઈ, ઉપર જોઈ લો. ને વચ્ચે આખી ખાણ છે, આમ ડુંગરાની વચ્ચે આમ ખાડા જેવું ભાઈ. જોઈ લો, અહીંથી હજી ઉપર જવાનું છે ટર્ન લઈને, ને ત્યાંથી આમ જવાનું છે. હજી તો અહીં પોરો ખાવા બેઠી ગયા છે આપણે અત્યારે. ને ભાઈ હવે એવું લાગે કે ઊભું થઈને જવાનું છે. જોઈ લો આખો વ્યૂ કેવો છે ઉપરથી, બધું આખું નાનું દેખાય છે. હવે આયેલા આપણે ઉપર પાછા હાલવા માંડ્યા છે, થોડીક શક્તિ તંદુરસ્તી કરીને. જોઈ લો ભાઈ, થાકી તો ગયા છે ભાઈ, બપોર થવા આવ્યા એટલે તડકો આવી ગયો છે. તોય પણ હવે થોડુંક રહ્યું છે પગથિયાં, એટલે હવે ચડવાનું છે. ને હવે થોડાક જ રહ્યા છે ભાઈ. ઉપર જો મંદિર દેખાઈ ગયું છે મહાકાળી માનું, એટલે બસ હવે ચડવાનું છે. ને અહીંયા ભાઈ જોઈ લો, મંદિરની પાસે હોતે નાળિયેર ને એવું વેચાય છે, પ્રસાદી ને બધું. તો અહીંથી પણ માણસ લે ઘણા. જોઈ લો ઉપર, હજી ઉપર છે ડુંગરો, ત્યાં પણ જવાનું છે. ત્યાં કામકાજ હજી ચાલુ છે અત્યારે. ને ભાઈ આપણે આવી ગયા છે તળાવ ઉપર છે એક, ને ભાઈ એનું નામ કાંઈક છે દૂધિયું તળાવ ભાઈ. અહીંયા કહેવામાં આવે છે આને દૂધિયું તળાવ. તો આપણે પણ એને દૂધિયું તળાવ જ કીધું. જોઈ લો, ને હવે ઉપર મંદિરના પૂગી ગયા છે મહાકાળી માને. ને ભાઈ ત્યાંથી આપણે આ વિડીયો શૂટ કર્યો છે. ને ભાઈ આપણે પૂગી ગયા એટલે ખુશી થઈ ગઈ કે પૂગી ગયા ભાઈ. જોઈ લો ઉપર, આ ઉપરનો છે વ્યૂ આખો. ને ઓલે પણ હજી કામ ચાલુ છે. ને આખું મહાકાળી માનું મંદિર છે ભાઈ. દર્શન કરી લેજો ભાઈ બધાય. ને જોઈ લો ઉપર, હા ટોપ ઉપર આવી ગયા છે આપણે અત્યારે, મંદિરમાં છીએ અત્યારે. આ બધા ભક્તો પગે લાગે છે, ને આપણે ભાઈ પગે લાગી દીધા છે. અહીંયા બધી પબ્લિક આવી ગઈ હોય છે એ છે. જોઈ લો ભાઈ આ ઉપર, તો ભાઈ કેમ વ્યૂ છે આખા મંદિરનો. અને ભાઈ અહીંયા હાલતો હતા થોડાક મહાકાળી માના રાસ ગરબા લેતા હતા ઉપર. અહીંયા બધા ઉપર છે આ. અને ભાઈ પાછા આપણે ઉતરવાનું ટાણું થઈ ગયું એટલે ઉતરવા માંડ્યા, ને ફાસ્ટ ઉતરવાનું છે, કેમ કે થઈ ગયો છે તડકો એટલા માટે હવે. એટલે ફાસ્ટ મને મારા ફૂઈનો છોકરો ઉતરી રાખ્યા છે. જોઈ લો બધા જાય છે, ને અમે ઉતરી ગયા છે. અડધી કલાકમાં થોડુંક શું થયું, 30 મિનિટ ને ઉતરી ગયા.